વડોદરા નગરના ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત વોર્ડ પ્રમુખો શ્રી મનોજભાઈ શાહ કથામંચ પર પધારી આશીર્વાદ પ્રાપ્ત કરી ડાબા હાથે આરતીમાં સામેલ થશે. ઋષભભાઈ કામદાર, દુષ્યંતસિંહ જાડેજા, કૃણાલભાઈ જોશી, ભાર્ગવભાઈ રાવલ, હાર્દિકભાઈ પટેલ, કમલેશભાઈ પાટણવાડિયા, ચેતનભાઈ દરજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માનનીય ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, કથાકાર કેતનભાઈ ઉપાધ્યાય, પ્રદ્યુમનભાઈ ચિરાગભાઈ જોશી પૂજ્ય જિજ્ઞેશ દાદાનો સત્કાર ભાવ સંપન્ન કરશે. કુંવરજીભાઈ, હંસાબેન, હર્ષભાઈ અને દર્શિનીબેનને આશીર્વાદ માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. પટેલ પરિવારના વિપુલભાઈ પટેલ, ગીતાબેન પટેલ, સંજયભાઈ પટેલ, કુમુદબેન પટેલ, ભાઈ કૃણાલ પટેલ, જુગલ પટેલ, દક્ષેશ પટેલ, અતિક પટેલ અને અન્ય પરિવારજનોને તૃતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની સંધ્યા આરતી માટે પધારવા માટે વિનંતી કરી રહ્યો છું. આવતીકાલે પ્રગટનારા પરમેશ્વરના એ દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ. આવતીકાલે રક્તદાન કેમ્પનું પણ આયોજન છે. ફરી આપને અને સૌને આપ જાણકારી કરશો કે 250 યુનિટ કમસે કમ આપણે એ રક્તદાનમાં આપણે સહભાગી થવાનું હોય, જેથી એવી રક્તદાતાઓને અમારા સૌ વતી તમે જાણકારી આપી અને આવતીકાલના એ એક મહાયજ્ઞમાં પણ આપણી આહુતિ આપણે આપીએ. સાથે સાથે 4049 રૂપિયાના એ આપણા મનોરથની સેવાઓમાં પણ 4049 લોકો પોતાનું સદભાગ્ય જોડી અને સેવાના કર્મના સહભાગી બને એવી યાદી કરી રહ્યો છું. રાધે રાધે પરિવાર વડોદરા અને વિપુલભાઈ પટેલના યુવા મિત્રો અને સમગ્ર પરિવાર વતી આપ સૌ આજે આ કથામૃતના સાક્ષી બન્યા એ બદલ એ પરિવારો વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. કથામંચ પર પધારેલા મહાનુભાવોને સમય બચતમાં સહયોગ કરવાની વિનંતી સાથે આવો તૃતીય દિવસની આરતી આપણે સંપન્ન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.